નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સિવિલમાં અંધશ્રદ્ધાના નામે ધાંધિયા ચાલુ કર્યા એક ભૂવો જે અંધશ્રદ્ધામાં લોકોને વિધિ કરીને સાજા કર્યા સમાચાર વહેતા થયા છે। સિવિલમાં એક દર્દીને સિવિલ હોસ્પિટલની અંદર વિધિ કરીને સાજા કર્યાનો વિડીયો બહાર આવ્યો છે, જેમાં એવી ખાતરી કરાઈ છે કે હોસ્પિટલમાં વિધિ કરવામાં આવી અને ત્યારબાદ આ દર્દી સારું થઈ ગયું। આવી બેકાર વાતો બહાર ફરતી અને વહેતી થઈ છે। ખબર નથી પડી રહી કે આ અંધશ્રદ્ધાના નામે લોકો માતાજી અને ભગવાનના નામે છેતરાવા તૈયાર છે, પરંતુ આ લોકોની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર થતા નથી। લોકો આસ્થાના નામે છેતરવાનો ધંધો ચાલુ કરે છે અને ગુજરાતની આ જનતા કે જે આમાં શ્રદ્ધાના નામે અવારનવાર ના જાણે કેમ છેતરાઈ જાય છે, પરંતુ હવે આ ગુજરાતની જનતાને સમજ જરૂરથી પડશે કે અંધશ્રદ્ધાના નામે ચાલતો આ ગોરખ ધંધો જે ત્વરિત બંધ કરવામાં આવશે, કેમ કે વિશ્વાસ એ બરાબર છે, પરંતુ અંધશ્રદ્ધામાં વિશ્વાસ એક ગુના સમાન જ કહેવાય। અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપ્યા વગર આ પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે આમાં સામાન્ય વર્ગના લગભગ લોકો આવી ઘટનાઓમાં અવારનવાર છેતરતા હોય છે અને આ ગોરખ ધંધાને જલ્દીથી જલ્દી બંધ કરવાનો પ્રયત્ન જરૂરથી પોલીસ દ્વારા અને સરકાર દ્વારા કરવો જોઈએ। આ વિડીયોની અંદર જે વ્યક્તિ જે પોતાને ભુવા તરીકે દર્શાવી રહ્યા છે એ પોતે એક નોર્મલ કપડાની અંદર લગભગ રાત્રિના સમયે સિવિલના ટ્રોમાવાળા ગેટથી બહારથી એન્ટર થઈ અને એમના જે તે દર્દી પાસે જાય છે અને જે દર્દીની જે એ લોકો એની જે વિધિ કરી રહ્યા છે, તમે જો એને ધ્યાનથી જોશો તો એ દર્દી ફૂલ્લી કોન્શિયસ લાગે છે, એટલે કે એની પરિસ્થિતિ ઉપરથી એવું લાગે છે કે દર્દી સ્ટેપ ડાઉનમાં અને ઇમ્પ્રૂવ પરિસ્થિતિની અંદર આવી ગયું હશે સારવાર દરમિયાન। અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી દેવામાં આવ્યું છે કે ભુવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો, તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં, એક અંધશ્રદ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે। છેલ્લા 15-20 દિવસની અંદર આવો કોઈ દર્દી અત્યારે અમને મળી નથી રહ્યો, પરંતુ સઘન તપાસ કરી રહ્યા છે। બધા સીસીટીવી વિડીયો ચેક કરવાની સૂચના આપી દેવાય છે અને ટૂંક જ સમયમાં ખબર પડશે કે આ વ્યક્તિ કેવી રીતે આવેલો અને ક્યારે આવેલો। પરંતુ હા, છેલ્લા 15-20 દિવસમાં એની અત્યારે અમને હિસ્ટ્રી મળી નથી રહી, પરંતુ આ ચોક્કસથી એક વાત આપના માધ્યમથી કહેવા માંગીશ કે મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધાઓમાં આવશો નહીં। મેડિકલ સારવાર ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ સારો થતો હોય છે ત્યારે એ ડૉક્ટરની સઘન મહેનત અને એના પરિણામ સ્વરૂપે બહાર આવતા હોય છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।